स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોસ્ટે, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1ના MC01 CC 102 એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિના બ્લોક નંબર 1માંથી એકમ નંબર 2 નાણાકીય હિસાબી પદ્ધતિ વિશે આગળ ચર્ચા કરીશું. અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે નાણાકીય હિસાબી પદ્ધતિના વિકાસ વિશે થોડી ચર્ચા કરી હતી. આગળના લેક્ચરમાં આપણે પ્રસ્તાવના, હિસાબી ધોરણો શું છે, કયા હિસાબી ધોરણો બહાર પાડવામાં આવ્યા છે, પછી IASB અને ICI વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ અને IFRS એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલ ધોરણો વિશે ચર્ચા કરીશું. આપણે સ્ટાર્ટિંગ કરીશું એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ વિશે. અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી હતી એ મુજબ કે કંપની સાથે સંકળાયેલ વિવિધ પક્ષકારો નાણાકીય અહેવાલોના માધ્યમથી કંપનીથી સંબંધિત માહિતી મેળવે છે. તો કંપની સાથે અનેક પ્રકારના પક્ષકારો સંકળાયેલા હોય છે, જેમ કે દેવાદારો છે, લેણદારો છે, શેર હોલ્ડરો છે, સંભવિત શેર હોલ્ડરો છે, સરકાર છે, નિયમનકારી સંસ્થા છે. આ બધા શું કરે છે તો કંપનીના નાણાકીય અહેવાલોનો અભ્યાસ કરીને પોતાના માટે જરૂરી માહિતી મેળવે છે. અને આ માહિતી કેવી હોવી જોઈએ? પારદર્શક હોવી જોઈએ કે જે કંપનીની તમામ બાબતોનું તેમને માહિતી આપી શકે. આ ઉપરાંત આ માહિતી વિશ્વસનીય હોવી જોઈએ. આના સિવાય બી આ માહિતીમાં શું હોવું જોઈએ તો એકરૂપતા હોવી જોઈએ. એટલે કે દરેક કંપની પોતાના નાણાકીય અહેવાલો તૈયાર કરે છે તેમાં એકરૂપતા હોવી જોઈએ કે જેથી કોઈ બી પક્ષકાર સરળતાથી તેનો તુલનાત્મક અભ્યાસ કરી શકે. એટલે કે આપણને એક ધંધાકીય એકમના નાણાકીય અહેવાલોને બીજા ધંધાકીય એકમના નાણાકીય અહેવાલ સાથે સરખાવવા હોય તો તેમાં એકરૂપતા હોઈ શકે. આ એકરૂપતા લાવવા માટે એટલે કે બધા જ ધંધાકીય એકમો એક સમાન નિયમોને આધારે તૈયાર કરવામાં આવે. બધા જ ધંધાકીય એકમોના નાણાકીય અહેવાલો એક સમાન નિયમોના આધારે તૈયાર કરવામાં આવે તો આ એકરૂપતા જળવાઈ રહે છે. તો આના માટે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે શું કરવામાં આવ્યું? હિસાબી ધોરણો ઘડવાની શરૂઆત થઈ. તો આ હિસાબી ધોરણોની શરૂઆત થઈ તો એની વાત કરીએ તો ભારતમાં પણ હિસાબી ધોરણો ઘડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. તો ICAI દ્વારા 21/4/1977ના રોજ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડની રચના કરવામાં આવેલ છે, જેનો મુખ્ય હેતુ શું છે તો વિવિધ હિસાબી નીતિઓ વચ્ચે એક સૂત્રતા સ્થપાય તે માટે યોગ્ય નિયમો કે માર્ગદર્શન કે ધોરણો ઘડવાનો છે. ICAI દ્વારા કઈ તારીખના રોજ તો 21/4/1977ના રોજ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડની રચના કરવામાં આવેલ છે. આ બોર્ડની રચના કરવા પાછળનો હેતુ શું છે તો વિવિધ હિસાબી નીતિઓ વચ્ચે એક સૂત્રતા સ્થપાય. અત્યારે ચર્ચા કરી એ મુજબ કે વિવિધ હિસાબી નીતિઓ વચ્ચે એક સૂત્રતા હોવી જરૂરી છે. તો તેના વચ્ચે એક સૂત્રતા સ્થાપવા માટે યોગ્ય નિયમો કે માર્ગદર્શન કે ધોરણો ઘડવાનો છે. ESBની પ્રાથમિક ફરજ શું છે તો ESBની પ્રાથમિક ફરજ એ છે કે ભારત માટે હિસાબી ધોરણો બહાર પાડવા. તો ESBનું મુખ્ય કાર્ય શું છે તો ભારત માટે હિસાબી ધોરણો બહાર પાડવાનું છે. આ ધોરણો ભારત સંસ્થાની પરિષદ દ્વારા સ્થાપિત કરવામાં આવી શકે છે. ભારતની જે વિવિધ એકાઉન્ટિંગ નીતિઓ છે અને પ્રયાસોને સુમેળ બનાવવાના હેતુથી, એકાઉન્ટિંગ ધોરણ ઘડવાના હેતુથી અને આ સિવાય મજબૂત, વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાવાળી એકાઉન્ટિંગ નીતિ અને નાણાકીય રિપોર્ટિંગ સિસ્ટમ પ્રદાન કરવાના માટે જ ICAI દ્વારા ASBની રચના કરવામાં આવેલ છે. આ ASB હિસાબી ધોરણો ઘડે છે એ વખતે ભારતમાં જે બી રીતિ રિવાજ છે, જે બી પ્રવર્તમાન કાયદાઓ છે, જે બી વ્યવસાયિક વાતાવરણ છે તેનો અભ્યાસ કરે છે. આના સિવાય તે વિવિધ ઔદ્યોગિક ગૃહો છે, સરકાર છે અને અન્ય રસ ધરાવતા પક્ષકારોના મંતવ્યો પણ લે છે. એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ શું કરે છે તો સૌથી પહેલા ભારત માટે હિસાબી ધોરણ બહાર પાડે છે. તો એના માટે ભારતમાં શું કાયદાઓ છે, રીતિ રિવાજો કયા છે, આ વગેરેનો અભ્યાસ કરે છે. ભારતમાં વ્યવસાયિક વાતાવરણની શું પરિસ્થિતિ છે. આના સિવાય એ લોકો વિવિધ ઔદ્યોગિક ગૃહો છે તેના મંતવ્યો લે છે, સરકાર છે અને અન્ય રસ ધરાવતા પક્ષકારો છે તેના મંતવ્યોને પણ ધ્યાનમાં લે છે અને એમ કરીને હિસાબી ધોરણ બહાર પાડે છે. ભારતમાં હિસાબી ધોરણ બહાર પાડવાનું કાર્ય કોણ કરે છે તો તે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ કરે છે, જેની રચના ICAI દ્વારા કરવામાં આવી છે.
હવે આપણે ESB ના અવકાશ અને કાર્યો વિશે વાત કરીએ કે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડનું કાર્ય શું છે. તો ESB નું મુખ્ય કાર્ય હિસાબી ધોરણો ઘડવાનું છે. આગળ ચર્ચા કરી એ મુજબ ESB નું મુખ્ય કાર્ય શું છે? તો ભારત માટે હિસાબી ધોરણો ઘડવાનું છે. પછી બીજું કાર્ય છે હિસાબી ધોરણોની સ્થાપના માટે ICAI ની કાઉન્સિલને મદદરૂપ થવાનું. ESB ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે? ICAI દ્વારા. તો હિસાબી ધોરણ ઘડવાનું અને હિસાબી ધોરણની સ્થાપના થઈ શકે તે માટે ICAI ની કાઉન્સિલ છે તેને મદદરૂપ થવાનું કાર્ય છે. પછી નિર્ધારિત સમયના અંતે હિસાબી ધોરણની સ્વીકૃતિનું તથા જરૂરી જણાય તો બદલાયેલી પરિસ્થિતિમાં સુધારો કરવાનું કાર્ય પણ કરે છે. નિર્ધારિત સમયના અંતે હિસાબી ધોરણની સ્વીકૃતિ, હિસાબી ધોરણ તૈયાર થઈ જાય પછી તેની સ્વીકૃતિ કરાવવાનું કાર્ય પણ કરે છે. અને જો એમાં જરૂરી જણાય તો બદલાયેલી પરિસ્થિતિમાં સુધારો કરવાનું કાર્ય પણ ESB દ્વારા કરવાનું હોય છે. પોઈન્ટ નંબર 4, સમયાંતરે બધા હિસાબી ધોરણની સમીક્ષા કરવી. સમયાંતરે બધા હિસાબી ધોરણની સમીક્ષા કરવામાં આવે છે કે બદલાયેલી પરિસ્થિતિની અકોર્ડિંગ હિસાબી ધોરણમાં કંઈ ચેન્જ કરવાની જરૂર છે, કંઈ નિયમમાં બદલવાની જરૂર છે, તો એના માટે બધા હિસાબી ધોરણની સમીક્ષા કરવામાં આવે છે. પછી છે ESB એ હિસાબી ધોરણ અંગે માર્ગદર્શન નોંધો જારી કરવાની રહેશે. ESB હિસાબી ધોરણ ઘડવાનું કાર્ય તો કરે છે, પરંતુ આ હિસાબી ધોરણ ઘડવા સિવાય બી આ હિસાબી ધોરણના ઇમ્પ્લિમેન્ટેશન માટે જે માર્ગદર્શન નોંધો જારી કરવાની છે એનું કાર્ય પણ ESB દ્વારા કરવામાં આવે છે. ધેન પોઈન્ટ નંબર 6, સમયાંતરે બધા હિસાબી ધોરણોની સમીક્ષા કરવી. તો સમયાંતરે બધા હિસાબી ધોરણની સમીક્ષા કરવાનું કાર્ય પણ ESB દ્વારા કરવામાં આવે છે. હવે આ વિદ્યાર્થી મિત્રો શું છે? તો ભારતીય હિસાબી ધોરણની યાદી છે. ભારતમાં કયા કયા હિસાબી ધોરણ બહાર પાડવામાં આવ્યા છે, ભારતીય હિસાબી ધોરણનો નંબર શું છે અને ભારતીય હિસાબી ધોરણનું નામ શું છે. તો આ યાદી પર આપણે એક વખત નજર કરી લઈએ. આ તમને 1 માર્ક્સના MCQમાં કાં તો 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. તો ભારતીય હિસાબી ધોરણ નંબર 101 એનું નામ શું છે? તો ભારતીય હિસાબી ધોરણનો સર્વપ્રથમ સ્વીકાર અને અમલ. પછી 102 શેર આધારિત ચૂકવણીઓ. ભારતીય હિસાબી ધોરણ 103 ધંધાકીય સંચાલન. ભારતીય હિસાબી ધોરણ નંબર 104 વીમા કરારો. ભારતીય હિસાબી ધોરણ નંબર 105 વેચાણ અને બંધ કામગીરી માટે ધારણ કરેલ બિનચાલુ મિલકતો. ભારતીય હિસાબી ધોરણ 106 સાની સાથે ડીલ કરે છે? તો ખનિજ સ્ત્રોતોનું મૂલ્યાંકન અને સંશોધન. ખનિજ સ્ત્રોતોનું સંશોધન અને મૂલ્યાંકન. દેન ભારતીય હિસાબી ધોરણ નંબર 107 તો તે છે નાણાકીય સાધનો પ્રગટ કરવા. ભારતીય હિસાબી ધોરણ નંબર 108 તે કાર્યકારી વિભાગો. ભારતીય હિસાબી ધોરણ નંબર 109 નાણાકીય સાધનો. ભારતીય હિસાબી ધોરણ નંબર 110 સંયુક્ત નાણાકીય પત્રકો. ભારતીય હિસાબી ધોરણ નંબર 111 સંયુક્ત વ્યવસ્થા. ભારતીય હિસાબી ધોરણ નંબર 112 અન્ય સંસ્થાઓમાં હિતોની જાહેરાત. ભારતીય હિસાબી ધોરણ નંબર 113 એનું નામ છે વ્યાજબી મૂલ્યનું માપન. ભારતીય હિસાબી ધોરણ નંબર 114 નિયમનકારી ડિફરલ હિસાબો. અને ભારતીય હિસાબી ધોરણ નંબર 115 ગ્રાહકો સાથેના કરારમાંથી આવક. આના સિવાય બીજા આ બધા ભારતીય હિસાબી ધોરણ બહાર પાડવામાં આવ્યા છે. તો તેની તરફ એક વખત નજર કરીએ તો ભારતીય હિસાબી ધોરણ નંબર 1 નાણાકીય પત્રકોની રજૂઆત. ભારતીય હિસાબી ધોરણ નંબર 2 માલ સામગ્રી. ભારતીય હિસાબી ધોરણ નંબર 7 રોકડ પ્રવાહ પત્રક. ભારતીય હિસાબી ધોરણ નંબર 8 હિસાબી નીતિઓ, હિસાબી અંદાજોમાં ફેરફાર અને ભૂલો. ભારતીય હિસાબી ધોરણ નંબર 10 અહેવાલ સમય પછીની પ્રવૃત્તિઓ / ઘટનાઓ. ભારતીય હિસાબી ધોરણ નંબર 11 બાંધકામ કરારો. ભારતીય હિસાબી ધોરણ નંબર 12 આવકવેરા. ભારતીય હિસાબી ધોરણ નંબર 16 મિલકતો, પ્લાન્ટ અને સાધનો. આગળ ભારતીય હિસાબી ધોરણ નંબર 7 એનું નામ શું છે? તો ભાડા કરારો. ભારતીય હિસાબી ધોરણ નંબર 19 કર્મચારી લાભો. 20 સરકારી અનુદાનના હિસાબો અને સરકારી સહાયનું પ્રગટીકરણ. ભારતીય હિસાબી નંબર 21 વિદેશી વિનિમય દરોમાં ફેરફારની અસરો. ભારતીય હિસાબી ધોરણ નંબર 23 ઉછીના નાણાંની પડતર. ભારતીય હિસાબી ધોરણ નંબર 24 સંબંધિત પક્ષકારોનું પ્રગટીકરણ. ભારતીય હિસાબી ધોરણ નંબર 27 વિભક્ત એટલે કે અલગ નાણાકીય પત્રકો. ભારતીય હિસાબી ધોરણ નંબર 28 એસોસિએટ્સ એટલે કે સંકળાયેલ કે સંયુક્ત સાહસોમાં રોકાણ. ભારતીય હિસાબી ધોરણ 29 ઉચ્ચ ફુગાવા લક્ષી અર્થતંત્રોમાં નાણાકીય અહેવાલીકરણ. ભારતીય હિસાબી ધોરણ નંબર 32 એનું નામ શું છે? તો નાણાકીય સાધનો રજૂઆત.
ભારતીય હિસાબી ધોરણ 33 શેર દીઠ કમાણી. ભારતીય હિસાબી ધોરણ નંબર 34 વચગાળાના નાણાકીય અહેવાલ. પછી આ છે ભારતીય હિસાબી ધોરણ નંબર 36 મિલકતોનું નુકસાન એટલે કે ઇમ્પેરમેન્ટ ઓફ અસેટ્સ. ભારતીય હિસાબી ધોરણ નંબર 37 જોગવાઈઓ, આકસ્મિક જવાબદારીઓ અને આકસ્મિક મિલકતો. ભારતીય હિસાબી ધોરણ નંબર 38 તેનું નામ શું છે? અદ્રશ્ય મિલકતો. ભારતીય હિસાબી ધોરણ નંબર 40 તેનું નામ છે રોકાણ મિલકતો અને ભારતીય હિસાબી ધોરણ 41 તેનું નામ છે ખેતી. સો ભારતમાં આ બધા ભારતીય હિસાબી ધોરણો બહાર પાડવામાં આવ્યા છે અને દરેક કંપનીએ આ હિસાબી ધોરણને અનુસાર તેના નાણાકીય પત્રકો તૈયાર કરવાના હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીશું અને વાત કરીશું IFRS એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલ ધોરણો, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. આપણે તેની વાત કરીશું. તો IFRSની વાત કરીએ તો IFRS શું છે એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલ ધોરણો શું છે? તો આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલ ધોરણો એ સામાન્ય નિયમો સુનિયોજિત કરે છે જેથી નાણાકીય નિવેદનો વિશ્વભરમાં સુસંગત, પારદર્શક અને તુલનાત્મક બની શકે. તો આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલ ધોરણો એ શું કરે છે? તો સામાન્ય નિયમો સુયોજિત કરે છે. તો શાના માટે? તો જેથી આ નાણાકીય નિવેદનો છે એ વિશ્વભરમાં સુસંગત, પારદર્શક અને તુલનાત્મક બની શકે. આગળ ASBની વાત કરી તો ASB ભારતીય હિસાબી ધોરણ બહાર પાડવાનું કામ કરે છે. જ્યારે IFRSની વાત કરીએ તો IFRS કોણ બહાર પાડશે? તો IFRS એ IASB દ્વારા બહાર પાડવામાં આવે છે. ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવે છે. તો આ IFRSનો હેતુ શું છે? તો તે સામાન્ય નિયમો સુનિયોજિત કરે છે. બધી જ કંપની માટે સામાન્ય નિયમો બનાવે છે કે જેથી બધી કંપની દ્વારા જે બી નાણાકીય નિવેદનો તૈયાર કરવામાં આવે તે સમગ્ર વિશ્વમાં સુસંગત, પારદર્શક અને તુલનાત્મક હોઈ શકે છે. IFRSની સ્થાપના એક સામાન્ય એકાઉન્ટિંગ ભાષા બનાવવા માટે કરવામાં આવી હતી. તો IFRSની સ્થાપના કરવા માટેનો હેતુ શું હતો? તો એક સામાન્ય એકાઉન્ટિંગ ભાષા બનાવવાનો હતો. IFRS શું કરે? IFRSનો મુખ્ય હેતુ શું છે? તો એક સામાન્ય એકાઉન્ટિંગ ભાષા બનાવવાનો હતો. તો ISB શું કરે છે? વૈશ્વિક હિસાબી ધોરણો એટલે કે IFRS બહાર પાડે છે કે જેથી વિશ્વની તમામ સંસ્થાઓ માટે, વિશ્વની તમામ કંપનીઓ માટે એક જ પ્રકારના હિસાબી ધોરણો રહે. શું આમ વૈશ્વિક હિસાબી ધોરણો બહાર પાડવાનું કામ IASB દ્વારા કરવામાં આવે છે કે જેથી દરેક કંપની, વિશ્વની દરેક કંપની એક જ પ્રકારના હિસાબી ધોરણોનો અમલ કરી શકે. આમ છતાં પણ કેટલાક દેશો દ્વારા હજુ પણ ગેપનો ઉપયોગ કરવામાં આવે છે અને અન્ય કેટલાક દેશો અન્ય હિસાબી ધોરણનો ઉપયોગ કરે છે. તો આમ વિશ્વભરના બધા દેશો દ્વારા IFRSનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ હજુ ISB ટ્રાય કરી રહ્યું છે કે વિશ્વમાં એક જ સેટની સ્થાપના થઈ શકે, એક જ પ્રકારના હિસાબી ધોરણોનો અમલ થઈ શકે. હવે આ IFRSના ઉદ્દેશ્ય શું છે? તો આપણે IFRSના ઉદ્દેશો જોઈએ. તો IFRSના 4 ઉદ્દેશો છે. એમાંથી પહેલાની વાત કરીશું કે જાહેર હિતમાં વિશ્વના મૂડી બજારોમાં ભાગ લેનારા અને અન્ય વપરાશકર્તાઓની મદદ માટે નાણાકીય નિવેદનો અને અન્ય નાણાકીય અહેવાલમાં ઉચ્ચ ગુણવત્તાની, પારદર્શક અને તુલનાત્મક માહિતીની જરૂર હોય તેવા ઉચ્ચ ગુણવત્તાવાળા, સમજી શકાય તેવા અને અમલમાં મૂકી શકાય તેવા વૈશ્વિક અકાઉન્ટિંગ ધોરણોનો એક જ સેટ વિકસિત કરવો. સો જાહેર હિતમાં આપણે બધા જાણીએ છીએ કે કંપની સાથે અનેક પક્ષકારો જોડાયેલા હોય છે. તો તેથી આ બધા પક્ષકારોના જાહેર હિતમાં વિશ્વના મૂડી બજારોમાં ભાગ લેનારા રાઇટ નાઉ મલ્ટીનેશનલ કંપનીઝ એક્ઝિસ્ટન્સમાં આવી છે. તો આ વિશ્વના મૂડી બજારોમાં ભાગ લેનારા અને અન્ય વપરાશકર્તા જે નાણાકીય નિવેદનોનો વપરાશ કરે છે તેને મદદ કરવા માટે નાણાકીય નિવેદનો અને અન્ય નાણાકીય અહેવાલમાં જે બી માહિતી રજૂ કરવામાં આવે છે તે ઉચ્ચ ગુણવત્તાવાળી હોય, તે પારદર્શક હોય અને ઇઝીલી તેની તુલનાત્મક થઈ શકે તો તેવા વૈશ્વિક ધોરણોનો એક જ સેટ વિકસિત કરવો. પછી બીજો ઉદ્દેશ્ય છે તે ધોરણોનો ઉપયોગ અને સખત એપ્લિકેશન પ્રોત્સાહિત કરવા. તો ફક્ત હિસાબી ધોરણો બનાવવાનો નહીં પરંતુ તે ધોરણોનો ઉપયોગ થાય અને બધા જ દ્વારા તેનો અમલ કરવામાં આવે તો તેના માટે પ્રોત્સાહન આપવાનું કામ પણ કરે છે. ધેન નંબર 3, A અને B સાથે સંકળાયેલ ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટે, ઉપરોક્ત આ બંને ઉદ્દેશોને પરિપૂર્ણ કરવા માટે નાના અને મધ્યમ કદના અને ઉભરતી અર્થવ્યવસ્થાઓની વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં લેવા. આપણે આગળ જોયું છે આગળના લેક્ચરમાં IASBમાં કે નાના અને મધ્યમ કદના જે એકમો હોય છે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે અને તેઓ આ વૈશ્વિક ધોરણોનો અમલ કરી શકે તે માટે એમને જરૂરી અર્થવ્યવસ્થા પણ પ્રોવાઈડ કરવામાં આવે છે.
દેન લાસ્ટ ઉદ્દેશ્ય શું છે કે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉકેલો માટે રાષ્ટ્રીય હિસાબી ધોરણો અને આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલ ધોરણોનું કન્વર્ઝન લાવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉકેલો માટે આપણે આગળ જોયું છે કે નાણાકીય અહેવાલમાં જે બી માહિતી પ્રગટીકરણ કરવામાં આવે એ કેવી હોવી જોઈએ, તો તે ઉચ્ચ ગુણવત્તાવાળી, પારદર્શક અને તુલના થઈ શકે તેવી હોવી જોઈએ. તો નાણાકીય અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવતી માહિતી ઉચ્ચ ગુણવત્તાવાળી હોય તો તેના ઉકેલ માટે રાષ્ટ્રીય હિસાબી ધોરણો, આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલોનું કન્વર્ઝન લાવવા માટેનો ઉદ્દેશ્ય છે. હવે આપણે IFRS કયા કયા બહાર પાડવામાં આવ્યા છે તેની લિસ્ટ જોઈ લઈએ. તો વર્તમાનમાં નીચે મુજબના IFRS બહાર પાડવામાં આવ્યા છે. પહેલું શું છે તો IFRS 1 પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય અહેવાલ ધોરણ અપનાવવા. IFRS 2 કયું છે તો શેર આધારિત ચૂકવણી. IFRS 3 ધંધાનું સંચાલન. IFRS 4 છે વીમાના કરારો. IFRS 5 વેચાણ અને અનિયમિત પ્રવૃત્તિ માટે સ્થિર મિલકતો ધારણ કરવી. IFRS 6 ખનિજ સ્ત્રોતોનું મૂલ્યાંકન અને તેનું પ્રકાશન. IFRS 7 નાણાકીય સાધનો પ્રકાશન / રજૂઆત. IFRS 8 કાર્યકારી વિભાગો. IFRS 9 નાણાકીય સાધનો. IFRS 10 સંયુક્ત નાણાકીય પત્રકો. IFRS 11 સંયુક્ત વ્યવસ્થા. IFRS 12 અન્ય એકમમાં હિતની રજૂઆત. IFRS 13 વ્યાજબી મૂલ્યનું માપન. IFRS 14 નિયમનકારી સ્થગિત એટલે કે ડિફરલ હિસાબો. IFRS 15 ગ્રાહકો સાથેના કરારોમાંથી આવક અને IFRS 16 એટલે કે લીઝ. સો વર્તમાનમાં આ મુજબના IFRS બહાર પાડવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હવે ફરીથી નવા સમયપત્રક મુજબ મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं